સ્વર્ગમાંથી ભૂલી પડેલી અપ્સરા કાશીના ચોકમાં ઉતરી છે. બોલી બોલો ભાઈ, બોલી બોલો. અરે આ રૂપના વખાણ કરવા મારી પાસે વાણી નથી, માટે સમજીને બોલજો, વિચારીને બોલજો, પણ બોલો, જરૂર બોલો. 100 સુવર્ણ મુદ્રા. બસ 100 સુવર્ણ મુદ્રા. 200 સુવર્ણ મુદ્રા. 200 જ મુદ્રા. અરે કાશીના રસિક શેઠિયાઓ, તમે ઘૂંઘરૂના જણકાર માથે એટલી તો ન્યોછાવર કરી નાખો છો. સારું છે કે પેટ પર પાલવ ઢાંક્યો છે, નહીં તો કોઈ રસિક જનને પેટ કટાર ખાવાનું મન થાય. નથી સંભળાતું તારા? કૃપા કરી બોલી બોલો ભાઈ, વર્ણન રહેવા દો. આ તો વેપાર છે, મોં માંગ્યા મૂલ્ય મેળવવા હોય તો વખાણ તો કરવા જ પડે ને. વેપારની રીતે વર્ણન કરો, મને માન્ય છે ભાઈ. તો 200 મુદ્રા એક વાર, 200 મુદ્રા 2 વાર. ભાઈઓ, કાશીના ચોકમાં ધૂપ અને ગુણનું આખરી વેચાણ છે. મારી મારી નથનું મોતી, આ પગમાં ઘૂંઘર બાંધીને એના છણકારે વિલાસી પુરુષના હૈયા હિલોળે ચડાવે છે. મારા રંગરોનમાં મેના છે, બુલબુલ છે, પણ આ તો સોનચીડિયા. અરે આંખના કામણ નૈનો છે કે નાણાની ટંશાળ. વારી જાઉં રે. હા, હવે રંગ જામશે. તારા ભાગ્ય ઉગડ્યા ભાઈ. મોતીનું મૂલ્ય તો આ ઝવેરી જ જાણે ને. 300 મુદ્રા. 400 મુદ્રા. 525 મુદ્રા. અરે કાશીની ગણિકા, 525 મુદ્રા. આ રોનક તો તારે ત્યાં જ શોભે ને. વેશ્યા.